જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર સારા વરસાદ, હરિયાળી અને લોક કલ્યાણની પ્રાર્થના સાથે આજે પરંપરાગત દૂધધારા પરિક્રમા ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ધાર્મિક પરંપરામાં જોડાયા હતા। માહિતી મુજબ અંદાજે 60 વર્ષ પહેલા ગિરનારના પરમ ભક્ત કરમણ ભગતે દુષ્કાળના સમયમાં સારા વરસાદની કામના સાથે આ દૂધધારા પરિક્રમાની શરૂઆત કરી હતી। પરિક્રમાનો પ્રારંભ કરમણ ભગતની જગ્યાથી થયો હતો અને ભવનાથ મહાદેવ મંદિરે ગૌદૂધથી અભિષેક કર્યા બાદ વિવિધ શિવ મંદિરોમાં દૂધધારા અર્પણ કરવામાં આવી હતી। એટલે અમારે આજે 72 વર્ષ આ પરિક્રમાના થયા છે। ભગવતસિંહ બાપુ રેન્જર હતા વન ખાતામાં, આ એની ચાલુ કરેલી। લક્ષ્મણગીરી બાપુ, પછી અમારે રબારીની હેઠમાંથી હતા અમુક બાબા, પછી તળેટીમાંથી હતા વેપારી બધા મળે ત્યારે દુકાળ પડ્યો હતો એટલે આ પરિક્રમા ચાલુ કરે ત્યારે વરસાદ સારો થયો અને ત્યારનો વરસાદ ચાલુ છે ને આ પરિક્રમા સતત ચાલુ છે। તો આજે રબારી લોકો દૂધ ઉપાડીને જાય, કાવડ લઈને જાય, એ દૂધ પૂરું પાડે। પછી ભવનાથ સમાજના અનેક સમાજનો આમાં ઘણો ફાળો છે, બધાનો સહયોગ છે। તમામે તમામ અબોલ જીવોને પાણી તેમજ એમની ગિરનારમાં એમની રક્ષા થાય એના માટે થઈને આ પ્રાર્થના માટે દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે। આ દૂધધારા પરિક્રમા કરમણ ભગતની જગ્યાએથી શરૂઆત થાય, ત્યાંથી લંબે હનુમાન તેમજ ભવનાથ સ્થિત મહાદેવ મંદિર તેમજ ગિરનારના તમામ દેવાલયોમાં થઈ અને આ દૂધધારા પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આવી જ રીતના લોકોની સુખાકારી માટે થતી પરિક્રમા એટલે દૂધધારા પરિક્રમા। બસ આટલું જ। જય ગિરનારી।